જયદેવભાઈ, હમણાં જ ભારતીય સેનાનો વિડીયો જોયો, ગૌરવની લાગણી અનુભવી. બીજી ગૌરવની લાગણી એ કે સૌથી મોંઘું કરોડોની કિંમતનું ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યું છે, TB2 બખ્તિયાર ડ્રોન. શું છે આ ડ્રોન, શું ખાસિયત છે તેની? જી, ખૂબ જ સરસ સવાલ આપે પૂછ્યો છે અને આ ખૂબ જ સારા સમાચાર પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જે વિઝ્યુઅલ્સ પણ આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ તે ખૂબ એન્કરેજિંગ છે. ટર્કી પાસેથી લેવાયેલું આ ડ્રોન હવે પાકિસ્તાનને કઈ રીતે મળ્યું છે, ખરીદ્યું છે, ભીખમાં મળ્યું છે, દાનમાં મળ્યું છે, ટેરરિઝમને ફેલાવવા માટે મળ્યું છે, એની વાત ના કરતા આ એક બહુ ટેકનોલોજીકલી એડવાન્સ્ડ એવું ડ્રોન છે. એ ડ્રોનને આપણે જે રીતે તોડી પાડ્યું એ કે આટલા એડવાન્સ્ડ ડ્રોનને પણ, અને જે પ્રાપ્ત વિગત આપણે મળી રહી છે ધ્વનિજી, એ છે કે આપણી એન્ટી એરક્રાફ્ટ ગન તેણે આને તોડી પાડ્યું છે. એટલે હજી આના માટે તો આપણે આપણી S-400, જેને લોકો હવે કહેવા માંડ્યા છે કે એ તો જાણે આપણી સુરક્ષા ચક્ર છે, આપણું સુદર્શન ચક્ર છે, એવી અભેદ્ય દિવાલ છે, એન્ટી એરક્રાફ્ટ અને એન્ટી એર મિસાઇલની ડિફેન્સની દિવાલ છે, એનો પણ ઉપયોગ કર્યા વગર આવી એન્ટી એરક્રાફ્ટ ગન જે છે આપણી, જે આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટ રાખે છે, એણે તોડી પાડ્યું છે. એનો હિટ રેશિયો જે હોય છે એ ઘણી બધી વખતે ચર્ચામાં રહેતો હોય છે કે કેટલો સારો કે કેટલો ખરાબ, પણ એન્ટી એરક્રાફ્ટ ગનથી ધ મોસ્ટ એડવાન્સ્ડ એવા આ TB2 ડ્રોનને તોડી પાડવું એ ખરેખર બહુ જ મોટી વાત છે, મોટી સફળતા. અને પાકિસ્તાન આ પણ જો કરતું રહેશે તો ભારત એનો આ જ રીતે વળતો જવાબ આપતું રહેશે. જયદેવભાઈ, એ તો નક્કી છે કે પાકિસ્તાન તરફથી હાઈટેક ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, પાકિસ્તાન તરફથી હાઈ સ્પીડ મિસાઇલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતની એવી કઈ ટેકનોલોજી છે કે જે આ ડ્રોનના હુમલાઓને, મિસાઇલના હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે? પાકિસ્તાનને આટલું જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. યસ ધ્વનિજી, આપણી પાસે જે પણ એન્ટી એરક્રાફ્ટ કે પછી એન્ટી એર ડિફેન્સની જે આપણી ટેકનોલોજી છે તેની એડવાન્સમેન્ટની જો વાત કરીએ તો સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણી પાસે આ ત્રિસ્તરીય ડિફેન્સ સિસ્ટમ છે. પહેલી ડિફેન્સ સિસ્ટમ જે કામ કરે છે એ માત્ર ડિટેક્શનનું કામ કરે છે. ઠેર ઠેર ધ્વનિજી આપણા રડાર્સ લાગેલા છે. આ રડાર્સ જે છે એ કોઈ પણ ફોરેન એલિમેન્ટ, ફ્લાઇંગ ઓબ્જેક્ટ, અને એટલે જ ઘણીવાર આપણે ધ્વનિજી જોતા હોય છીએ કે આપણને જે માહિતી મળે છે, અપડેટ મળે છે, એમાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ એવું કહેવાય છે. એટલે રડાર આ ફ્લાઇંગ ઓબ્જેક્ટને પકડી પાડે. એ ફ્લાઇંગ ઓબ્જેક્ટને પકડ્યા પછી જેટલું એ વધારે નજીક આવે અને જેટલું મજબૂત આપણું રડાર હોય તે આ ફ્લાઇંગ ઓબ્જેક્ટ છે તે ડ્રોન છે. ડ્રોનમાં પણ ધ્વનિજી બે પ્રકાર છે અને આજની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની પ્રેસ બ્રીફિંગમાં તેની વાત થઈ. એક છે કામાકાઝી પ્રકારનું ડ્રોન, જે એક રીતે જોઈએ સરળ ભાષામાં આપણા દર્શકોને કહીએ તો તે આત્મઘાતી ડ્રોન છે, પોતે જ બ્લાસ્ટ થઈ જાય છે. બીજું જે છે એને UCAV કહેવાય છે, અનમેન્ડ એરિયલ વ્હીકલ. એ પ્રકારનું કોમ્બેટ એરિયલ વાળું ડ્રોન, એ થોડું મોટી સાઇઝમાં હોય છે, તેમાં હથિયારો પણ હોય છે. તો રડાર એ પહેલું સ્તર, એને ડિટેક્ટ કરે છે. ડિટેક્ટ કર્યા પછી એ માહિતી પાસ ઓન કરે છે આપણી એર ડિફેન્સ ટેકનોલોજીને, જેમાં અત્યારે પ્રમુખ સ્થાને છે S-400. આ S-400 એક રશિયાની બનાવટની આ એક ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં રડારથી મળેલી માહિતીથી અથવા પોતાની રીતે જ સ્વચાલિત રીતે હસ્તગત કરેલી કોઈ પણ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, ફોરેન ફ્લાઇંગ ઓબ્જેક્ટ, એ તફાવત પણ કરે છે આપણા એરક્રાફ્ટ ને આપણા વિમાનો, આપણા ડ્રોન વચ્ચે અને દુશ્મનના ડ્રોન કે વિમાનો વચ્ચે તફાવત પણ એને કરતા આવડે છે. એ સિસ્ટમ પોતે કરી શકે. એ તફાવત કરીને જાણે છે અને તરત જ, મિનિટ્સ નહીં પણ સેકન્ડના છઠ્ઠા ભાગમાં કહી શકીએ તો કશું ખોટું નથી એમાં, એ S-400ની ટ્યુબમાંથી એ પ્રોજેક્ટાઇલ આપણું લોન્ચ થાય અને તેને ખતમ કરે. આ બીજો સ્તર છે. ત્રીજું જે સ્તર જે અત્યારે આપણે જોઈએ છીએ, આપણી આ એર ડિફેન્સ ગન, એ એર ડિફેન્સ ગન ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ, ઇટ્સ ધ ઓલ્ડ વોર હોર્સ ઓફ ધી આર્મી. ખૂબ સમયથી વપરાણી છે, અદ્યતન પણ છે અને હંમેશાને ધાર્યા પરિણામો પણ આપતી રહી છે. એ આપણું ત્રીજું સ્તર છે. હજી પણ આથી વધારે આગળ ડ્રોન્સ માટે કારગર ના રહે, પણ જો પાકિસ્તાન મોટી મિસાઇલો મારવા માટે દુસ્સાહસ કરીને કંઈ કરે તો આપણી સરફેસ ટુ એર મિસાઇલ,
જે સેમ મિસાઇલ્સ કહેવાય છે. હોલિવૂડ ફિલ્મ્સમાં સેમ મિસાઇલ અને એની આસપાસ બહુ એની અદ્યતન હોવાની વાત હોય છે. તો એટલી જ અદ્યતન સેમ મિસાઇલ્સ એટલે સરફેસ ટુ એર મિસાઇલ, જમીનથી આકાશમાં માર કરતી આ સેમ મિસાઇલ્સ પણ ભારત પાસે છે, જો પાકિસ્તાન કોઈ મોટો મિસાઇલ હુમલો પ્લાન કરે તો. કે આપણી મિસાઇલ અથવા તો ડ્રોન અને દુશ્મન દેશના ડ્રોનને ઓળખી શકે છે. પાકિસ્તાન તો પોતાના જ ડ્રોનને તોડી પાડે છે. હમણાં એક સમાચાર આવ્યા હતા જેમાં પાકિસ્તાન પોતાના જ ડ્રોનને તોડી પાડ્યું, તેવા હાસ્યાસ્પદ હરકતો પાકિસ્તાનની છે. કાયરતાપૂર્વક પાકિસ્તાને મંદિરોને નિશાન બનાવ્યા છે. શું સૂચવે છે પાકિસ્તાનની આ હરકતો? પાકિસ્તાનની આ હરકતો શું સૂચવે છે અને શું એનું ડિફેન્સની રીતે એનાલિસિસ કરીએ એ પ્રશ્નની પહેલા આપણને એમ પણ થાય કે એના પર હસી લઈએ અને આ હાસ્યાસ્પદ જેવા કામો પાકિસ્તાન કરે છે. ધ્વનિજી, આપણા એબીપી અસ્મિતાના માધ્યમથી આપણે ફેક્ચ્યુઅલ માહિતી, કરેક્ટ માહિતી અને ડિફેન્સ ટેકનોલોજીને સમજવાની માહિતી જ્યારે આપણે આપી રહ્યા હોઈએ ત્યારે આપણે બીજી પણ એક વાત કરીએ જે અગેન આજની બ્રીફિંગમાં આવી. લોઇટરિંગ મ્યુનિશન, એ પ્રકારની ડ્રોન ટેકનોલોજી પાકિસ્તાન પાસે છે. એ પ્રકારની ડ્રોન ટેકનોલોજી પાકિસ્તાને કેવી રીતે હસ્તગત કરી એ તો રામ જાણે, પણ આ પ્રકારની જે ટેકનોલોજી છે એ ક્યારેય પણ તેનો ઉપયોગ ઇન આઇસોલેશન ના થાય. ઇન આઇસોલેશનનો અર્થ છે કે એકલા ને એકલા માત્ર આ ડ્રોન્સ જ અટેક કરતા રહે તેવી પરિસ્થિતિમાં ધ્વનિજી આનો ઉપયોગ ક્યારેય ધાર્યા પરિણામો આપતું નથી. સર્વપ્રથમ બહુ જ મોટી સંખ્યામાં સ્વોર્મ ડ્રોન્સ એટલે એક સાથે ઘણા બધા ડ્રોન આવે એ પહેલું પગલું હોય. એ પછી આ ડ્રોનને પાછળ એરફોર્સ અથવા અટેક હેલિકોપ્ટરના ફાઇટર વિમાનો અથવા અટેક હેલિકોપ્ટરે આવવું પડે. એના આવી ગયા પછીની થર્ડ વેવ ઓફ અટેકમાં આર્ટિલરી ગન્સ દ્વારા દૂરથી ફાયરિંગ કરવામાં આવે જેની મહત્તમ રેન્જ 40 કિલોમીટર પણ હોઈ શકે. એ ફાયરિંગ થયા પછી ટેન્ક ગાડીઓ, બખ્તરબંધ ગાડીઓ, આર્મર્ડ પર્સનલ કેરિયર વ્હીકલ્સ આપણે જેને કહીએ, અને એના પછી જમીન પર પાયદળ જે સૈન્ય કામ કરે એ આવે. જો આવી રીતે આખો અટેક હોય તો અને માત્ર તો જ આ ડ્રોન ટેકનોલોજી અને ડ્રોનથી થતી લડાઈ એ ધાર્યા પરિણામ આપે. નહીં તો જેમ મેં અગાઉ કીધું એમ પાકિસ્તાન અને આપે જે માહિતી આપી તેમ પોતે જ પોતાના ડ્રોન ઉડાડે. એટલું જ હાસ્યાસ્પદ થઈ જાય એવું કહી શકાય કે અધરવાઇઝ તો પછી આ બાળકોના હાથમાં અપાયેલી એક વિડીયો ગેમિંગ, ડ્રોન ગેમિંગ સિસ્ટમ પાકિસ્તાને લીધી એવું કહી શકાય. જયદેવભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.